મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજદીપ બારોટ અને રાજદીપ બારોટ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વ્લોગમાં હું ક્યાં જાઉં છું અને શું કરવાનો છું એ એન્ડ સુધી આજનો વ્લોગ જોજો અને મારા વ્લોગને તમારો ખૂબ જ પ્રેમ સપોર્ટ આપશો એવી હું નમ્ર વિનંતી કરું છું. હાય ફ્રેન્ડ્સ, હું છું તમારો દેવ અને અત્યારે અમે લોકો પપ્પા અને હું બંને જણા જઈ રહ્યા છીએ રેકોર્ડિંગમાં. તો ટૂંક જ સમયમાં રેકોર્ડિંગમાં પહોંચશું એટલે ત્યાંનો વ્યૂ તમને બતાવીશ ને રેકોર્ડિંગ પણ શરૂ થાય બધું તમને કઈ રીતના રેકોર્ડિંગ થાય છે, તમે કઈ રીતના પપ્પા ગાય છે, શું છે એ બધું હું તમને બતાડીશ. તો બને કેવું લાગ્યું રેકોર્ડિંગ આજે અત્યારનું? બસ પપ્પા સારું લાગ્યું અને જોરદાર ગીત છે, ગાયા બી મસ્ત તમે, મ્યુઝિક જોરદાર થયું, મ્યુઝિક જોરદાર થયું, બહુ મસ્ત ક્વોલિટી, મયુર નાડિયાની ક્વોલિટી પણ એક નંબર હોય, આઉટપુટ એમનું બહુ સરસ હોય છે. બહુ સરસ. આ ગીત બી બૂમ પડાવશે. દેશે. હા, જેમ પેલું રાજેશ ચુડાસમાનું જે ગીત ચાલ્યું ને હા, એ રીતે જ આ ગીત પણ એ જ રીતે ચાલશે એમ જોરદાર લાગી રહ્યું છે. મજબૂત મ્યુઝિક થયું છે, ગવાયું છે જોરદાર. અને બસ હવે અત્યારે નાસ્તો કરવા મજબૂત નાસ્તો મંગાવો હવે. મજબૂત નાસ્તો મંગાવીએ. શું- ના, ઓર્ડર આપી દીધો શું છે આપ્યું તે? જો એક તો ચીઝ ગ્રીન સેન્ડવિચ કીધી છે હા, અને ઇટાલિયન પિઝા કીધો છે. બરાબર. અને કોલ્ડ ડ્રિંક્સ લાવ્યો? ડ્રિંક્સમાં રહી ને સ્ટિંગ, વાવ, સ્ટિંગ. મારી ફેવરેટ. બરાબર. અરે ઉભા, હજુ બી તમારા ચક્કર ચાલુ છે? અરે હા, સ્ટુડિયોમાં જે હાલત હતી ને હા હા, એવી જ હાલત છે. આમ ફરી જ જાય છે આખું એમ અચાનક એમ. જો આમ કરું ને તોય ફરી જાય છે ને ઊભો થઉં ને આમ આરામથી. જો હા, આખું આમ ચકડું ફરી જાય છે એમ. આ તો તમારે ખબર છે પપ્પા, પહેલાં બી એકવાર થયું હતું અને અત્યારે બી ઊભા રહો. સ્ટુડિયોમાં બી માંડ કરી આ સ્ટુડિયોમાં બી તમે કહેતા હતા ને કે મારે અંદર ગયો ને રૂમમાં તો આમ ચક્કર જેવું આવ્યું. વાંધો નહીં, હું મમ્મીને કહું ચાલો. અરે મમ્મી, પપ્પાને ચક્કર જેવું આવે છે. શું થયું? ચક્કર જેવું આવે છે. ચક્કર આવે છે? હા, કેમ? એમને સ્ટુડિયોમાં બી ચક્કર આવતા હતા. અંદર એ રેકોર્ડિંગ રૂમમાં ગયા ને હા, તો એમને સ્ટુડિયોમાં બી થોડું આમ ફરી જાય છે અંદર, એમ કહે છે આમ એકદમ ધૂંધલું આમ. તો પછી એવી તકલીફ હતી સવારે ગયા શું કરવા? અરે પણ મમ્મી, રેકોર્ડિંગ કરવાનું એટલે કે એ મને એમ કહેતા કે કેન્સલ બી દેવું ના કરે ને. પણ કેન્સલ કરીને આરામ ના કરે, એક તો તબિયતનું ધ્યાન નથી રાખતા ને દોડ જ કરતા હોય. ચક્કર આવે છે એમ. અને આખું આમ રૂમ આમ ઊભા થઈએ ને તો આખું રૂમ ફરી જાય છે એમ. આખી રાતે તો અડધી રાત સુધી વિચારો કરવાના, લખવાનું ના, તો મોડે સુધી ગીતો લખતા હતા. એમને વિચારવાનું નથી, પણ વસ્તુ એક જ છે કે આ એક વખત મારા પહેલાં નતું થયું, ખબર છે ને કે આમ ફરી જાય છે, એવું પાછું શરૂ થયું છે. પણ એવું તો સવારે આરામ કરો તો ને, સ્ટુડિયો ગયા શું કરવા રેકોર્ડિંગ પછી પેલું તાત્કાલિક હતું, પેલા અમને આપવાનું હતું ને એના કરતાં હવે તાત્કાલિક એમને પેલી પાર્ટીને આપવાનું એટલે એ તો કરવું પડે. અર્જન્ટ હતું. અર્જન્ટ હતું. ત્યાં બી સ્ટુડિયોમાં બી દેવ જોડે જ હતો. તો રેકોર્ડિંગ રૂમમાં ગયો ને પેલું હેડફોન આમ ઉઠાવતો ને ત્યાં જ ચક્કર આવ્યો તો પેલું બારણું મેં પકડી લીધું ત્યારે. આ તો એકદમ પડી જવાય તો અત્યારે બી સોફામાં એવું જ છે. સોફામાં આમ પાછું ફરું ને તો બી આખું ફરી જાય છે. શું કરે છે? દવાનું કરવું છે? આજે સન્ડે છે. એક કામ કરું, લીંબુ શરબત બનાવી લીંબુ શરબત બનાવી હા, લીંબુ શરબત. કેમ કે આજે સન્ડે એટલે દવાખાનું બી ખુલ્લું તો નહીં. એ આપણે ડૉક્ટર સાહેબને ફોન કરીએ છીએ એવું તો તમારે ઓળખીતા છે ને, બે મેં ત્રણ ફોન કર્યો, પેલા કરીએ. રવિન્દ્રભાઈને ફોન કર્યો. એમણે કીધું કે હું તમને જે ગોળી લખી આપું ને એ પેલું શું કહેવાય શ્લોક, પેલું વર્ટિગો કે એવું કંઈક થયું હશે તમને, કે એની ટેબ્લેટ લખી આપું ને એ લઈ લેશો. હવે આ ઠંડી ચાલુ થઈ ને એટલે બધો ઠંડીના કારણે થાય. હું લીંબુ શરબત બનાવી દઉં હો.
અરે ઉભા બોલ વધારે દુખે ને તમારે તો ચાલો હાથ પગ ને માથું દબાઈ દો. બોલ પેલા માથું દબાઈ દે ને મારું. અચાનકથી ઉપર આવું થયું તમને? આ જો અત્યારે આ જો હા, અત્યારે બી ફરવા લાગ્યું આમ. એટલે આ શું વર્ટિગો પ્રોબ્લેમ હોય ને આપણે ઇયર મસલ્સ હોય ને એમાં કશું પ્રોબ્લેમ થઈ હોય કે ઇયર વેક્સ વધારે જમી ગયો હોય. ત્યાં પેલી એના લીધે વખત પણ સાંભળ હા એ પેલું સર્કસ જોવા ગયા ને હા એમાં ઠંડી ભરાઈ જાય ને હા આ ઠંડી ભરાઈ જાય તો બી પેલા રવિ કાકાએ કીધું ઠંડી ભરાઈ જાય ને તો બી એ પ્રોબ્લેમ થાય આમ. અચ્છા એટલે મેઇન એનું જ છે પેલો આપણે પવન બાજુમાં જ પંખો પંખો નતો ચાલતો એના કારણે અત્યારે ઊભો થવું છું ને તો બી ફરી જાય. અત્યારે આમ સૂતો ને તો બી ફરી જાય આખું આમ ચકડું જ ફરી જાય આમ સટ કરતું. એક કામ કરો ઉભા તમે અત્યારે ખાલી 1.5 કલાકની ઊંઘ લઈ લો તો તમને થોડું આમ ફીલ સારું તો થશે. આ તો મને માથું દબાઈ દે હમ. અને પગ દબાઈ દે થોડા હા. હા. મમ્મી પપ્પા ક્યાં ગયા? બેટા તબિયત ખરાબ છે ને તો આરામ કરે છે. તો ફ્રેન્ડ્સ પપ્પા સૂતા છે અને આજનો વ્લોગ એન્ડ કરાવી દઉં એમની જોડે. બેટા પપ્પાનું સુવાને શ્લોક એમ લઈ લેશે. શ્લોક લઈ લેશે હા તો વાંધો નહીં, ચાલ સુવા દે, આરામ કરવા દે. સારું છે. તો ફ્રેન્ડ્સ અત્યારે પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે અને એ અત્યારે સૂતા છે કેમ કે એ સવારે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયા તો ત્યાં પણ એમને ચક્કર આવ્યા અને ઘરે આવ્યા પછી પણ એમને ચક્કર આવ્યા. તો એમને એવું લાગે છે કે મને વર્ટિગોનો પ્રોબ્લેમ છે. તો કોઈ વાંધો નથી ફ્રેન્ડ્સ, એ 2-3 દિવસમાં ટેબ્લેટ વર્ટિગોની લેશે એટલે ઠીક થઈ જશે. તો નવા વ્લોગ જોવા માટે રાજદીપ બારોટ વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વ્લોગ આવે એને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. તો થેન્ક યુ સો મચ.